ચુનીલાલને સવારથી જોયો ન હોવાથી ચિંતિત ઉજંબાની ચિંતાને દૂર કરવા મોટા ભાઈએ ચંદનને બોલાવી પૂછ્યું. બા કહે છે કે ચુનીલાલને સવારથી જોયો નથી, કઈ કહીને ગયો છે? ચંદને ધર્મના આભૂષણ સ્વરૂપ લજ્જા ભાવે ઉત્તર આપ્યો, ના. એ અવાજમાં વડીલોનો વિનય હતો, સાથે સાથે નિષ્કમતા પણ હતી. મોટાભાઈ થોડાક અકળાઈ ગયા. અકળામણમાં જ પૂછ્યું, કેટલા વાગ્યાનો ગયો છે? ચંદને કહ્યું, વહેલી સવારના. ચંદનના અવાજમાં ગજબની સ્વસ્થતા હતી, પણ મોટાભાઈની અકળામણ વધતી જતી હતી. અકળાયેલા ભાવે જ એમણે ચંદનને કહ્યું, આટલો વહેલો ક્યાં જાય છે? એ તમે પૂછતા પણ નથી. સંબંધની પવિત્રતાનો આધાર સંબંધ પ્રત્યે પોતાના ભીતરમાં અનુભવાતો ભરોસો છે, અને એવા ભરોસાનું કારણ છે સંબંધ પ્રત્યેની આર પાર પ્રામાણિકતા. ચંદન અને ચુનીલાલનો સંબંધ એવો હતો, એનો જાણે પડઘો હોય એમ ચંદને મોટાભાઈના પ્રશ્નનો નિર્દોષ ભાવે ઉત્તર આપ્યો. એમના પરનો ભરોસો એવો છે કે એવું પૂછી શકાતું નથી. મોટાભાઈને આ ઉત્તર ગમ્યો નહીં. જગતના મોટા ભાગના જીવો પોતે જે સમજે છે અને જે કરે છે તે બરાબર જ છે એવું સબકોન્શિયસલી આગ્રહપૂર્વક માનીને બેઠા છે, અને એવું માનવું એમને અત્યંત રૂચે છે. આથી એના આગ્રહને કોઈ અનુકૂળ જણાય છે ત્યારે તે રાજી થાય છે, અને કોઈ અનુકૂળ નથી જણાતું ત્યારે નારાજ થાય છે. ટૂંકમાં આગ્રહનું વળગણ એ જગત સ્વભાવ છે. મોટાભાઈ આવી જ અંતરંગ અવસ્થામાં હતા. આથી ચંદનના ઉત્તરના નિમિત્તે એમને પોતા માટે પ્રશ્ન ન થયો કે મારા નાનકા લાડીલા ભાઈ પર મને આવો ભરોસો કેમ નથી. એ વધુ અકળાઈ ગયા. અકળાઈને ચંદનને કંઈક કહેવા જતા હતા પણ કહી ન શક્યા. એમણે અકળામણને દબાવીને ઉજંબાને કહ્યું, બા, હું તપાસ કરાવું છું, તમે ચિંતા ન કરો. અને ત્યાં બેઠા બેઠા જ ભાઈઓને બૂમ પાડી, અરે મગન, ઓ મગન, વીર, અહીંયા આવ વીર. બંને ભાઈઓ મોટાભાઈના ઉત્તેજિત અવાજ સાંભળીને હાંફળા ફાંફળા મોટાભાઈ પાસે પહોંચ્યા. મોટાભાઈએ કહ્યું, આ ચુનીલાલ સવારનો દેખાતો નથી. એ ભગત કોઈ દેરાસર ઉપાશ્રયમાં જ બેઠો હશે. સવાર સવારમાં જાય પણ ક્યાં? આજુબાજુના બધા દેરાસર ઉપાશ્રય તપાસ કરો, ક્યાંય પણ મળે તો કહેજો, બા બોલાવે છે, તમારી સાથે જ લેતા આવજો. મગન અને વીરે જી કહીને તપાસ ચાલુ કરી. પછી શું થયું તે આવતા ગુરુવારે. મેરું ડગે પણ જેના મન ન ડગે, એવું જ પાનબાઈ મહાસતીએ કહ્યું છે. એની ઝાંખી કરાવતા હવેના એપિસોડ સાંભળવાનું ચૂકતા નહીં. ઓમ શ્રી સિદ્ધિ સુરેશ્વર સદગુરુભ્યો નમઃ.